ભુજ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024માં કરવામાં આવી છે. તેના શિક્ષકોને આજે નિમણૂક હુકમપત્ર આપવામાં આવ્યો હતો. એના વિતરણના કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. ભુજની આલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભુજ ખાતે દ્વારા માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે નિમણૂક હુકમ વિતરણ કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. આલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, યુનિયનના પ્રમુખો, હોદ્દેદારો તથા શિક્ષણ વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય બાદ જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર અને યુનિયનના પદાધિકારીઓ દ્વારા સાંસદ વિનોદ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલનું શાલ અને પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ ખાસ કરીને જે શિક્ષકોની ભરતી કરવામાં આવી છે તેમને નિમણૂક હુકમપત્ર આપવામાં આવ્યું હતું અને આ નિમણૂક હુકમપત્રના વિતરણ વેળાએ ખાસ કરીને ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ બાળકોના ભાવિ માટે ખૂબ અસરકારક કામ કરે, સારામાં સારું શિક્ષણ પ્રદાન થાય તેવો અનુરોધ પણ કરવામાં આવ્યો હતો અને હુકમ લેતા શિક્ષકોએ આ સૂચનાનું પાલન કરી અને ઉપસ્થિત મહાનુભાવોને ખાતરી આપી હતી કે બહેતર શિક્ષણ આપવામાં આવશે અને બાળકો શ્રેષ્ઠ ભણતરથી અવગત થશે તેવો પણ આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે ખાસ કરીને લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતીના નિમણૂક હુકમનું વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં શિક્ષકો જે નિમણૂક પામ્યા છે તેમને આજે વિધિવત રીતે હુકમ આપી અને આવતીકાલથી પોતાની ફરજ પર હાજર થવા માટેનો અનુરોધ પણ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા આજે ઉત્તર માધ્યમિકના શિક્ષકોની જે ભરતી થવા જઈ રહી છે જેના ભાગરૂપે કચ્છ જિલ્લાની અંદર આજે હુકમ નિમણૂક પત્ર આજે આપવામાં આવ્યા હતા અને કુલ મળીને 293 ઉચ્ચતર માધ્યમિકના શિક્ષક મિત્રોને આજે હુકમ આપવામાં આવ્યા છે. એ સિવાય પણ ગ્રાન્ટેડ શાળાના 74 હુકમ 8 તારીખે આપવામાં આવશે. માધ્યમિકના કુલ મળીને ગ્રાન્ટેડના અને સરકારી 551 શિક્ષક મિત્રોના નિમણૂક પત્ર પણ આપણે થોડા સમયની અંદર આપશું. એટલે કે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની અંદર જે ઘટ હતી એ કચ્છની અંદર પૂરી થવા જઈ રહી છે અને જે આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, શિક્ષણ મંત્રી, અમારા પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ, અમારા ધારાસભ્યો અને સતત એમની રજૂઆતો અને જે સફળતા મળી છે કચ્છને, કચ્છના સૌ જાગૃત લોકો, સંસ્થાઓ, મીડિયાના મિત્રો અને જે બીજું સૌથી મોટું જે પરિણામ આપણને મળ્યું કે 4100 જેટલા શિક્ષકો પ્રાઇમરીની અંદર મળ્યા આપણને, જેના પૈકી આજે જ 2500 શિક્ષકોનો સીધો લાભ આજે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને ત્યારબાદ રહેતા બીજા 1600 શિક્ષકો જે પણ ટૂંક સમયની અંદર એની પણ ભરતી થઈ જશે, એમની પણ નિમણૂક મળી જશે અને આ 4100 જે શિક્ષકો છે એમની ભરતી જો કચ્છની અંદર થશે તો એમની નિવૃત્તિ પણ કચ્છની અંદર જ, એવો પણ રાજ્ય સરકારનો પરિપત્ર છે. આજે જે નિમણૂક પામ્યા છે એમને પણ અમે વિનંતી કરી છે કે આપ સૌ વધુ સમય કચ્છની અંદર કચ્છના શિક્ષણને આપ દીપાવો, એમને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. ફરી રાજ્ય સરકાર, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રભારી મંત્રી પાનસરિયા સાહેબ, હું સૌનો આભાર માનું છું. અમારા ધારાસભ્ય શ્રી કેશુભાઈની ઉપસ્થિતિ છે, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પરમાર સાહેબ અને સૌ લોકોની ઉપસ્થિતિમાં આજે કાર્યક્રમ સંપન્ન થયો.